નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરાના અમૃત વેલા પરિવાર દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણી ન કરીને સમાજ સેવાનો અનોખો રાહ ચીંધવામાં આવ્યો હતો, જેમાં અમૃત વેલા પરિવારના દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ 50થી વધુ યુવાનોએ સવારે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના 400થી વધુ પરિજનોના નાના બાળકોને ઠંડીમાં રક્ષણ આપે તેવા સ્વેટર અને કપડાં તેમજ ગરમા ગરમ નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે અમૃત વેલા પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી સવારે ગરમ નાસ્તાની સેવા આપવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 7.5 લાખથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે. ત્યારે દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 50થી વધુ યુવાન યુવતીઓએ ભેગા થઈને 31મી ડિસેમ્બરે ઉજવણી ન કરીને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપીને એક મહત્વનું અને અનુકરણીય કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં જયદીપભાઈ, સતીશભાઈ, બલદેવભાઈ, રવિભાઈ, કલ્યાણભાઈ, રમેશભાઈ અને વિજયભાઈએ મહત્વનું યોગદાન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.